સુરતના ડુમસ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફરી એકવાર દારૂ પાર્ટી ઝડપાઈ। રાજહંસ બેલીઝામાં બી ટાવરના ફ્લેટ નંબર 1317માં દારૂ પાર્ટી ચાલી રહી હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે દરોડો પાડ્યો અને સ્થળ પરથી દારૂની 14 બોટલ, 8 મોબાઈલ ફોન અને 1 કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। દારૂ પાર્ટી કરતા 6 વેપારીઓની ધરપકડ કરવામાં આવી, જેમાં અનુપમ પામ્પાડિયા, ગોપાલ રાઠી, ધીરજ પામ્પાડિયા, આનંદ પામ્પાડિયા, મુદેસર માકડા અને ગગન ચાંડકનો સમાવેશ થાય છે। પોલીસના જણાવ્યા પ્રમાણે જે ફ્લેટમાં પાર્ટી ચાલી રહી હતી તે અનુપમ પામ્પાડિયાનો ફ્લેટ હતો। આરોપીઓ પોતાના વાહનમાં દારૂ લાવ્યા હતા। સુરતના ડુમસમાં ફરી એકવાર જે દારૂ પાર્ટી છે તે ઝડપાઈ છે અને ડુમસ પોલીસે જે રીતે લગાતાર બીજા દિવસે પણ દારૂ પાર્ટી કરતા કેટલાક વેપારીઓને ઝડપ્યા છે, ત્યારે આપણી સાથે વીએમ પટેલ છે પોલીસ અધિકારી, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, જે પ્રકારે દારૂની પાર્ટી 2 દિવસમાં ફરીવાર ડુમસ વિસ્તારમાં ઝડપાઈ? જી, પોલીસ સતત ચેકિંગ કરી રહેલ છે ફાર્મ હાઉસોમાં અને વાહન ચેકિંગ કરી રહેલ છે। એના જ પરિણામ સ્વરૂપે ગઈકાલે રાત્રે અમને બાતમી મળેલ હતી કે બેલીઝા નામની બિલ્ડિંગમાં કેટલાક ઇસમો દારૂની પાર્ટી કરી રહેલ છે, જે આધારે રેડ કરતા 6 જેટલા ઇસમો એક ફ્લેટમાંથી દારૂ પીતા પકડાઈ ગયેલ હોય અને એ લોકો વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરેલ છે। કેવી રીતે પોલીસને બાતમી મળી હતી? મોટાભાગે જોવા જાય તો આવી રીતે ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટીઓ ચાલતી હોય છે, પરંતુ અત્યારે જે પ્રકારે ડુમસ પોલીસે જે કાર્યવાહી કરી રહી? ખાનગી બાતમીદારની બાતમી હતી અને એ આધારે અમે લોકોએ રેડ કરેલી હતી અને રેડ દરમિયાન ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવે છે। દારૂની બોટલ મળી, પરંતુ દારૂ ક્યાંથી મગાવવામાં આવ્યો હતો તે અંગે કોઈ તપાસ થઈ શકે? હજુ અમે લોકોએ પ્રાથમિક તપાસ ચાલુ છે અને હજુ એ બાબતે હજુ પૂછપરછ આરોપીઓની કરી રહેલ છીએ અને હકીકત મળશે એટલે આપ લોકોને જણાવશું। સર, છેલ્લે પૂછીશ કે જે રીતે અગાઉ મહિલાઓ સહિત દારૂની મહેફિલ માણી હતા, તેમાં કે આમાં કઈ જગ્યાએથી દારૂ લાવે છે તે અંગે કોઈ બુટલેગરોના નામ ખુલે છે ખરા કે ક્યાંથી દારૂ મગાવવામાં આવે છે? એ બાબતેની તપાસ ચાલુ છે। આરોપીઓની સ્ટ્રીક તપાસ અમે પૂછપરછ કરી રહેલ છે। એ લોકો ગોળ ગોળ જવાબ આપી રહેલ છે, પણ અમે લોકો જ્યાંથી પણ દારૂ આવ્યો છે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરીશું। ચોક્કસથી તો જે રીતે ડુમસ પોલીસનો આ 2 દિવસમાં બીજી વખતનો જે છપાટો છે તે બોલાવવામાં આવ્યો છે અને જે રીતે જોઈ શકીએ છીએ તે મુજબના દ્રશ્યો, એટલે કે બીજી વાર 2 દિવસે પણ આ જ રીતે જે પોલીસની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ત્યારે હવે આરોપી તો ઝડપ્યા છે, પરંતુ દારૂ મગાવનારની સામે પણ કડકાઈથી જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।